પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. હબાકૂકનું પુસ્તક, તેનો 3 અધ્યાય, 17 અને 18 કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, જો કે અંજીરીને મર ન આવે, ને દ્રાક્ષા વેલાઓને દ્રાક્ષા ન લાગે, જૈતુનની પેદાશ ન થાય, ખેતરોમાં કંઈ અન્ન પાકે નહીં, વાડામાંથી ઘેટા બકરા નાશ પામે, ને કોળમાં કંઈ ઢોર ઢાક રહે નહીં, તો પણ હું યહોવામાં હર્ષ પામીશ, હું મારા મોક્ષદાતા દેવમાં આનંદ કરીશ. જ્યારે પ્રથમ વખત મેં આ વચન વાંચ્યું ત્યારે મને એવું લાગ્યું કે આટલું બધું નાશ પામે તો છતાં આ વ્યક્તિ, આ પ્રબોધક કેવી રીતના આનંદ કરી શકે. આજે આપણી જીવનની પરિસ્થિતિ વિચારીએ છીએ. કુટુંબમાંથી એક વ્યક્તિ, નહીં તો એક એવા હોય ક્ષેત્ર કે જ્યાં અન્ન પાકે નહીં, નહીં તો ઘેટું, નહીં તો બકરું મરી ગયેલું હોય, તો એક જ મરી ગયેલું હોય, ઘણા બધા હોય ટોળા, તો છતાં પણ આપણું માયુસીપણું બતાવી આપે છે કે ઘેટામાં, બકરામાં આપણો જીવ હતો અને આપણે પાળીએ છીએ એટલા માટે આપણને એ દુઃખ થાય છે. પરંતુ હબાકૂક પ્રબોધક શું કહે છે કે એક વસ્તુ નહીં, મારા જીવનમાં અંજીરીને મોર ન આવે, એટલે જેટલી અંજીરીઓ રોપેલી છે એ અંજીરીને મોર નહીં આવે. અડધા પાકે, અડધા કાચા ખરી ફળે, અડધી ડાળીઓને લાગે, અડધી ડાળીઓને નહીં લાગે, એવું નથી કહેતો. ટોટલી કહે છે અંજીરીને મોર ન આવે. જેટલી અંજીરી રોપેલી હોય એ બધાને મોર ન આવે, ફૂલ નહીં આવે. ફૂલ નહીં આવે તો ઓટોમેટિક ફળ આવવાનું જ નથી. તો એ કહે છે, એ ગેરંટી આપે છે કે અંજીરીને મોર ન આવે. દ્રાક્ષા વેલાઓને, ઘણી બધી દ્રાક્ષા હોય રોપેલી અને એ વેલાઓને દ્રાક્ષા ન લાગે. આપણે ખેતરમાં જ્યારે હોઈએ છીએ, એક જ ખૂણામાં અનાજ નહીં પાકે, એક જ ખૂણાના છોડવા બરાબર નહીં હોય ખેતરના, તો પણ આપણે દુઃખી થઈ જઈએ છીએ. પરંતુ હબાકૂક કહે છે કે ઘણી બધી દ્રાક્ષા વેલાઓ રોપેલી છે, દ્રાક્ષાની વાડીઓ ઘણી બધી છે, એ બધી જ વાડીઓમાં જો દ્રાક્ષા ન લાગે, સાથે સાથે જૈતુનની પેદાશ ન થાય. ઇઝરાયલ દેશમાં જૈતુનનું ઝાડ એ કલ્પતરુની જેમ ઓળખાય છે. એમાંથી બધું જ બનાવવામાં આવે છે અને એમાંથી તેલ કાઢવામાં આવે છે. તો એ જૈતુનની પેદાશ ન થાય તો પછી તો ઘણું બધું મુશ્કેલી ઊભી થવાની છે. પરંતુ તો છતાં પણ શું કહે છે, ત્રીજી બાબત આવેલા છે, પછી ખેતરોમાં કંઈ અન્ન પાકે નહીં. જેટલા પણ ખેતરો છે એ બધા જ ખેતરોમાં અનાજ નહીં પાકે. અને પછી બીજી બાબત આવે છે, વાડામાંથી ઘેટા બકરા નાશ પામે, ને કોળમાં કોઈ ઢોર ઢાક રહે નહીં, તો પણ હું યહોવામાં હર્ષ પામીશ અને મોક્ષદાતા દેવમાં આનંદ કરીશ. એના પરથી આપણને લાગે છે કે એના જીવનમાં અંજીરીને સ્થાન લીધું નહીં હતું, દ્રાક્ષા વેલાને સ્થાન હતું નહીં, જૈતુનને સ્થાન હતું નહીં, ખેતરોને હૃદયમાં સ્થાન હતું નહીં, ઘેટા બકરાઓને હૃદયમાં સ્થાન આપ્યું નહીં હતું, ઢોર ઢાકને હૃદયમાં સ્થાન આપ્યું નહીં હતું. હતા એ લોકો વાડામાં, ખેતરોમાં બધું હતું, પરંતુ એમણે હૃદયમાં સ્થાન આપ્યું નહીં હતું. હૃદયમાં તો એમના યહોવા હતા અને એ યહોવા મોક્ષદાતા દેવ હતા. અને એના લઈને આ બધી જે બાબતો છે, અને એ બધી જ બાબતો ગૌણ સ્થાને હતી અને મુખ્ય સ્થાને પ્રભુ હતા. મુખ્ય સ્થાને પ્રભુ હતા. એના લઈને કંઈ પણ પરિસ્થિતિ આ થઈ જાય તો હું આનંદ કરીશ. બધી પરિસ્થિતિ નાશ પામે, પરંતુ મારા યહોવાને ચોરી લેવાના નથી. મારો યહોવા મારી પાસે રહેવાનો છે અને એ યહોવામાં હું આનંદ કરીશ. મોક્ષ આપનાર તો યહોવા છે. આ તો આજે છે અને કાલે જવાનું છે. પૃથ્વી પર આજે આપણે છે, આવતીકાલે જવાનું છે. સવારે છે, સાંજે છે કે નહીં, તેની પણ કોઈ ગેરંટી નથી. ઘરમાંથી બહાર નીકળ્યા પછી આપણા માટે કદાચ રિટર્ન આવીએ કે નહીં આવીએ
એ પણ આપણને ખબર નથી. તો આપણે કેમ ફુલાસા મારીએ છીએ, કેમ ફૂફાડા મારીએ છીએ કે મારી પાસે આટલું ધન છે, મારી પાસે સત્તા છે, મારી પાસે આ છે, મારી પાસે તે છે. એ પ્રમાણે આપણે ગુમાનમાં રહીએ છીએ, પરંતુ એ ગુમાન નીકળી જાય છે. બાઇબલમાં અયુબ ભક્ત વિશે લખેલું છે. શું લખેલું છે? આ જ પરિસ્થિતિ લખેલી છે. એમનું બધું જ નાશ પામી ગયું. બાળકો અહીંયા આપેલા નથી, પરંતુ બાળકો પણ નાશ પામી ગયા. તો છતાં પણ પોતાના મુખેથી ઈશ્વરની સ્તુતિ ગાય છે. બહુ સારું થયું, મારી સાથે ઝઘડો કરતા હતા, નફરત કરતા હતા, એવું નથી. એમના પ્રત્યે પ્રેમ હતો જ, પરંતુ મનમાં એ મુખ્ય સ્થાન લઈ શક્યા નહીં હતા. અને તેથી એ નાશ પામ્યો અને એ ચાલી ગયો, લૂંટાઈ ગયો. તો છતાં પણ એ પ્રભુમાં આનંદ કરે છે, પ્રભુની સ્તુતિ કરે છે અને કહે છે કે યહોવાએ આપ્યું અને યહોવાએ લીધું, યહોવાના નામને ધન્યવાદ હોજો, એમ કરીને પ્રભુનો આભાર માને છે. 19મી કલમમાં લખવામાં આવ્યું છે કે પ્રભુ યહોવા મારું બળ છે, નહીં કે અંજરી મારી બળ, નહીં કે દ્રાક્ષાવેલા મારા બળ, જૈતૂનની પેદાશ મારું બળ નથી, ખેતરોનું અન્ન મારું બળ નથી, સાથે સાથે ઘેટા બકરા મારા બળ નથી અને ઢોરઢાક મારા બળ નથી. મારું બળ તો યહોવામાં છે. અને આટલું બધું નાશ પામ્યું હોવા છતાં પણ યહોવા મારા પગને હરણના પગ જેવા ચપળ કરશે અને મને ઉચ્ચ સ્થાનોમાં બેસાડશે. ભલે ભૌતિકવાના મારા જીવનમાંથી ચાલી ગયા, બધાએ લઈ લીધા, પ્રભુની ઈચ્છા હતી એટલા માટે એ પ્રમાણે થઈ ગયું, થઈ જાય, થઈ જશે, તો છતાં પણ હું તો આનંદ કરીશ. ગેરંટી સાથે એ જણાવે છે. એ બધું મારા માટે એક ગૌણ સ્થાને છે, મુખ્ય સ્થાને નથી. મુખ્ય સ્થાને હોય તો આપણો જીવ જતો રહે છે, આપણી પીડા થાય છે. મારા પાસેથી આ લઈ લીધું, મારી પાસેથી તે લઈ લીધું, એવું લાગે છે. પરંતુ આપણો આનંદ તો યહોવામાં હોવો જોઈએ, આપણો હર્ષ એ યહોવામાં હોવો જોઈએ. અને મોક્ષદાતા દેવ કે જે મોક્ષ કદી પણ પ્રભુ આપણને આપે છે, એમાંથી કદી પણ કોઈ આપણી પાસેથી ઝૂંટવી લેતું નથી. એવા દેવમાં આપણે આનંદ કરવાનો છે, એવા દેવમાં આપણે ખુશી મનાવવાની જરૂર છે. અને પ્રભુના મહિમાને માટે જે જીવન પ્રભુએ આપેલું છે એ જીવનમાં આગળ અને આગળ વધતા રહીએ. દુનિયા તરફ દ્રષ્ટિ નહીં કરીએ, આપણી દ્રષ્ટિ હંમેશા પ્રભુના વચનોમાં રાખી શકીએ. અને પ્રભુ આપણા માટે અદ્ભુત કામો કરી રહ્યા છે અને કરવાના છે. તેથી બાઇબલમાં જણાવેલું છે કે જો તમને એક ગાલ પર તમાચો મારે તો તમારે બીજો ગાલ ધરવો, કે જેથી પહેલાંનું પરિવર્તન થાય. અને પરિવર્તન ન થાય તો પછી પ્રભુ એનો જવાબ લેશે. બીજું લખવામાં આવ્યું છે કે કોઈ સિપાહી તમને એક ગાંવ લઈ જાય તો 2 ગાંવ ખુશીથી જાઓ. એ તમારો અંગરખો લે તો એમને આપી દો, બીજું પણ માગે એ આપી દો, કેમ કે એ લોકોનું મન એમાં છે, ભૌતિક વાનાઓમાં છે. અને તેથી એ લોકોને એ જ દેખાયા કરે છે, આ લૂંટી લેવાનું, તે લૂંટી લેવાનું, એવું દેખાયા કરે છે. અને એ લોકો લૂંટતા રહેશે. આપણા જીવનની પરિસ્થિતિ આપણે પ્રભુને જણાવીએ. મોક્ષદાતા દેવમાં આપણે આનંદ કરવાનો છે. અયુબની જેમ બધું જ લૂંટાઈ જાય તો છતાં પણ સ્તુતિ કરવાની છે. આપણી નજર પણ એ વસ્તુઓ તરફ નથી લગાડવાની કે મારા જીવનમાંથી આ જતું રહ્યું, કેમ કે આખરી સમયમાં લઈ પામનારું જ છે, નાશ પામનારું જ છે. જ્યારે આપણે પૃથ્વી પરથી જઈશું એવા સમયે ભલે આપણે એમના માલિક હોઈશું, તો છતાં પણ એ આપણું મર્યા પછી થવાનું નથી. સ્વર્ગમાં જે અનંતકાળની મૂડી પ્રભુએ આપણા માટે રાખી મૂકેલી છે, એ મૂડી જ આપણું એ વતન થશે, એ જ આપણું વારસો છે. તો પછી આ ભૌતિકવાના જે ધૂળમાં જતા રહે છે, ગમે તેટલા શીત મહેલો બનાવેલા હશે, ગમે તેટલા એર કન્ડિશનના મકાનો હશે, મોંઘા હશે, ઊંચા હશે, આલિશાન હશે, ચોખ્ખા હશે અને એવા હશે મહેલી હવેલી જેવા, પરંતુ એ બધા જ શું થશે? એક દિવસે ધૂળ થવાના છે, એક દિવસે ખંડિયેર થવાના છે. પરંતુ સ્વર્ગમાં જે અનંતકાળી મકાન પ્રભુએ રાખી મૂકેલું છે, આપણા માટે જે હવેલી છે, એ કદી પણ નાશ પામનારું નથી. એના ભોગે આપણે ઘણી વખત શું કરીએ છીએ કે ભૌતિકવાના પ્રાપ્ત કરીએ છીએ, એને જતું કરીને ભૌતિકવાના મેળવીએ છીએ, પરંતુ એ એક દિવસે નાશ પામશે. ગરીબ લાજરસની પાસે કશું નહીં હતું, પરંતુ
એણે હવેલી પ્રાપ્ત કરી, સ્વર્ગની હવેલી પ્રાપ્ત કરી. શ્રીમંત માણસ પાસે પૃથ્વી પર બધું જ હતું, એનાથી લાખો કરોડો લોકોને એ પ્રભુ પાસે લાવી શક્યો હોત એટલું ધન પ્રભુએ આપ્યું હતું, પરંતુ પોતાનો આત્મા સુદ્ધા એ બચાવી શકતો નથી. અને ક્યાં રીબાય છે? નરકમાં રીબાય છે. પૃથ્વી પરનું જીવન કેવું હતું? આલિશાન બંગલામાં, નોકર ચાકર. અને તમે ફોટો જોયો હશે તો એમાં એના ટેબલ ઉપર જાત જાતના પકવાનો મૂકેલા હોય છે, ફળ ફળાદી મૂકેલા હોય છે, મતલબ કે થોડુંક પણ ભૂખ્યો રહેતો નહીં હશે. અને એ પ્રમાણે ટાઈમે ટાઈમે એને જે જોઈએ શરીરને માટે એ બધું જ મળી ગયું, પરંતુ આત્માને માટે ટીપા પાણી એણે મેળવવાને માટે પ્રયત્ન નહીં કર્યો. જીવતું એક ટીપું પણ એણે લેવાને માટે કોશિશ નહીં કર્યો. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ચૂકી હતી અને અહંકાર આવી ચૂક્યો હતો, ઘમંડથી ફૂલાઈ ગયેલો હતો. અને આજુબાજુના લોકોને જોવા કરતાં, ગરીબ લાજરસને જોવા કરતાં પોતાની પાસે શું છે એ જોઈ જોઈને મલકાતો હશે, પરંતુ એની હેકડી નીકળી ગઈ. નરકમાં ગયા પછી, હાદેસમાં ગયા પછી, અગ્નિમાં પડ્યા પછી એની હેકડી નીકળી ગઈ. અને એ ગરીબ લાજરસને પોકારવા લાગ્યો, એની મદદને માટે પોકારવા લાગ્યો. ઇબ્રાહિમ બાપને કહે છે કે પેલાને મોકલી આપ, લાજરસને મોકલી આપ. દરરોજ આંગણામાં હતો ત્યારે બોલાતું નહીં હતું, ઘમંડથી ફૂલાયેલો. આ ભિખારીને શું બોલાવાનું હોય, ભિખારીને શું આપવાનું હોય, એને કંઈ જ નહીં મદદ કરી. અને નરકમાં ગયા પછી, હાદેસમાં ગયા પછી એને આ વ્યક્તિની પણ જરૂર પડી. આજે એટલા બધા લોકો ઘમંડમાં રાચે છે, આની મને જરૂર નથી, પેલા સ્ટાફની જરૂર નથી, પેલી બહેનની જરૂર નથી, પેલા બાળકની જરૂર નથી, પેલા વ્યક્તિ કુટુંબની જરૂર નથી. પરંતુ એવો સમય પ્રભુ લાવી દે છે કે બધાને નજીક કરી દે છે. બધાની આપણે પેલા શ્રીમંતની જેમ ભીખ માગતા થઈ જાય છે. સમય પ્રમાણે બધું પ્રભુ કરે છે અને આપણને વ્યક્તિની જરૂર પડે છે. ગામિતમાં કહેવત છે કે પથ્થરની પણ જરૂર પડે છે, પથ્થરની પણ જરૂર પડે છે. કદાચ પથ્થરની જરૂર ક્યાં પડે એવું સિટીવાળા માને, પરંતુ ગાય ભેંસ તે વખતે જૂના જમાનામાં ચરાવવાને માટે જાય, ખેતરોમાં ભરાઈ જાય તો શેનાથી મારવાનું? લાકડી નહીં હોય અને માલિક હોય તો શું કરે? પથ્થર વીણે અને પછી ગાય બાજુ ફેંકે અને પછી પેલું ઓટોમેટિક જતું રહે. પથ્થરની પણ કિંમત હોય છે, પરંતુ ઘણા લોકોને કોઈ વ્યક્તિની, સ્ટાફની કિંમત હોતી નથી. સ્ટાફ સાથે કેવી રીતના વ્યવહાર કરવાના તે પણ આવડતા નથી. અને એટલા બધા ઘમંડમાં રાચતા હોય છે. મંડળીના સભ્યો સાથે કેવી રીતના વ્યવહાર કરવાના, પેલી મંડળીના લોકો આમ, અમે તો આમ છે, પેલી સંસ્થા આમ છે, અમે તો આમ છે, અમે તો પેલી મંડળીના, આ તો આ પેન્ટિકોસ્ટલ, આ તો આ છે, તે છે, બધું જ કરીએ છીએ. પરંતુ જ્યારે દુઃખો આવે છે ત્યારે બધાની આ હેકડી નીકળી જાય છે. તો આ દિવસોમાં આપણને પ્રભુએ નમ્ર બનાવવાને માટે બધાને એડજસ્ટ કરવાની તાકાત આપેલી છે, બધાને સમાવેશ કરવાની ભાવના આપેલી છે. પરંતુ સમાવેશ કરવો, સંગ્રહ કરવું, ફેંકી દેવું, લાત મારવી, ધિક્કારવા, તુચ્છકાર કરવા એ આપણા હાથમાં છે. જો તુચ્છકારીશું, અપમાન કરીશું, ફેંકી દઈશું, લાત મારીશું, ઘૃણા કરીશું તો આપણે વાવેલું છે તો એ આપણને 10 વર્ષ પછી મળવાનું છે. આજે આ મંડળીના લોકો આપણને બહુ પ્રેમ કરે છે, પરંતુ આપણે અહીંયા આ મંડળીમાં શું કડવાશના બીજ વાવીને જઈએ છીએ, નફરતના બીજ એકબીજાને માટે વાવીને જઈએ છીએ. આ વ્યક્તિ સાથે આમ કરવાનું, તે વ્યક્તિ સાથે તેમ કરવાનું, તો પછી બીજી જગ્યા પર એની લણણી થવાની છે. આપણને એમ કે હા, આ લોકોમાંનું કોઈ મારા વિરુદ્ધમાં નથી. ભાઈ, આપણે ગમે ત્યારે બદલી થઈને જઈશું, ગમે ત્યારે આપણા સંજોગો બદલાશે, ઓટોમેટિક એવા લોકો આપણને મળશે. પ્રભુ ઊભા કરશે અને આપણે જે વાવેલું છે તે જગ્યા પર આપણે કાપવું પડશે. તેથી આજે આપણે શું વાવી રહ્યા છે તે ધ્યાનમાં રાખીએ અને પ્રભુના મહિમાને માટે જે જીવન પ્રભુએ આપ્યું છે, પ્રભુની સ્તુતિમાં, પ્રભુની આનંદમાં અને પ્રભુના હર્ષમાં આપણે ગુજારવાની જરૂર છે. અને પ્રભુ મારું બળ છે, પ્રભુ મારી તાકાત છે, મારી પાસે આજે આ ઓથોરિટી છે, મારી પાસે આજે પહેલું છે, મારી પાસે આ છે, એમ કરીને ઘમંડ કરીએ છીએ, પરંતુ એ બધું નાશ પામે છે. અને આપણે પેલા શ્રીમંતની જેમ ટીપા પાણીને માટે ભીખ માગતા થઈ જઈએ છીએ પ્રભુ પાસે. આજે પ્રભુનું સાંભળતા નથી, પ્રભુ તે દિવસે આપણું સાંભળશે નહીં. તો આવો આપણે એકબીજાની સાથે નમ્રતાથી રહીએ, એકબીજાનો સમાવેશ કરીએ અને પ્રભુના મહિમાને માટે વધુને વધુ ઉપયોગી બનીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન.
પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો, માર્ગ સત્ય જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો, તમે મારી કૃપાનિધિ છો. તમામ શ્રોતાજનો ઉપર પ્રભુ તમારી રહેમની દ્રષ્ટિ રાખજો અને વધુને વધુ તમારા મહિમાને માટે ઉપયોગી બનાવો એવી કૃપા માગીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનોમાં ભૌતિકવાના લૂંટી લેવામાં આવે, ભૌતિકવાના નાશ પામે, ભૌતિકવાના રહે નહીં, તો છતાં પણ તેઓ યહોવામાં આનંદ કરે એવું જીવન તમે એમને પૂરું પાડો અને તમારા મહિમાને માટે વધુ ઉપયોગી બનાવો. પ્રભુ તમારામાં તેઓનું બળ હોય એવી કૃપા અમે માગીએ છીએ. તમે એમને પ્રભુજી ઉચ્ચ સ્થાને સ્થાપો. તમે એમના પગ હરણના પગના જેવા ચપળ કરો. કંઈ પણ પરિસ્થિતિ થાય તો પણ ઉત્સાહ અને આનંદમાં તેઓ આગળ વધતા રહે એવી કૃપા અમે માગીએ છીએ. અને પ્રભુ તમે બધા શ્રોતાજનોને માટે, અમારા સર્વને માટે એવું કરશો, દુઃખી લાચારોને માટે એવું કરશો, એના માટે આભાર જ માનીએ છીએ. આભાર માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં આવીએ છીએ. તમે દરેકને પ્રભુ બેઠા થવાને માટે કૃપા પૂરી પાડો. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.